દીકરીની કોઈ જાત જ ન હોય. કોઈ કાંઈ જાત નો હોય. અમે તો દીકરી વરાવી દીકરી દેવી. કહેવાય. દીકરી તો દીકરી જ કહેવાય, પણ હામાં બોલે ઈ હું કરું? હવે એ તો પછી આપણા જેવા સંસ્કાર, આપણે હવે અત્યારે જે કાંઈ આપણે આપણી મોજ મસ્તીમાં છીએ, હવે એ 18 વર્ષની થઈ ગઈ છે, પછી એને એની યુવાની એની પ્રમાણમાં એને એની અમુક વસ્તુની જે કાંઈ મર્યાદા હોય એ પ્રમાણે એનું ગોઠવીને એનું રેડી કરાવી દેવાનું હોય. નમસ્કાર મિત્રો, આવી ગયા છીએ એક નવો ઓડિયો લઈને. તો આપણે આજ કે નાની બેન, આપણી બેન જ કહેવાય, બેનનો એક ઓડિયો છે, પાયલ બેન મીઠાપરા લખ્યું છે. તો પહેલાં આપણે એનું ટાઇટલ વાંચી લઈએ. રાજકોટના બેન છે. રાજકોટ જિલ્લાના ઉપલેટાની પાયલબેન મીઠાપરાને નવા મમ્મી પપ્પા હેરાન કરતા હોય મનસુખભાઈની રાઠોડની મદદ માંગી. એવું કંઈક આ પાયલબેને મનસુખભાઈ રાઠોડની મદદ માંગી છે. તો હાલો આપણે જોયું હું છે બધું. અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો. હાલો આપણે ઓડિયો સ્ટાર્ટ કરીએ. હે ભાઈ, યુવરાજભાઈ બોલો. બોલો ને ભાઈ. એમાં એવું થયું હતું, ઉપલેટાથી બેન થી એક ફોન આવ્યો મારા ડાયરેક્ટ, એ કે મને હેરાન કરે છે. કોણ? હું કોલ પર્સમાં જોડું, વાત કરી લઉં. એમને છે કોણ? ઈ હા બેન બોલો. હાલો બેન, મનસુખભાઈ નો ફોન લાગ્યો, બોલો. હાલો થઈ જાય. હાલો. હા બોલો. હા તો મને હેરાન કરે છે. તમારું નામ શું છે? તમારું નામ શું છે? પાયલ. ક્યાં પાયલ ગામથી? બેન મીઠાપરા બનાવે. મીઠાપરા. હમ. આપણે કઈ સમાજમાંથી બોલો? તમે મીઠાપરા કઈ સમાજમાંથી બોલો? દેવી પૂજક. ક્યાં દેવી પૂજક? દાતણિયા. હા, મારા બાપુ તો ને ગુજરી ગયા, પછી મારી મમ્મી બીજી બીજા નામ હોય તે મને હેરાન કરે. અને કોણ હેરાન કરવાનું કારણ કોણ છે એમ કહું? કાંઈ નહીં ને અહીં રાખી નથી એટલે હું અહીં સૌ ને નડું. એટલે અત્યારે તમારા લગ્ન થઈ ગયા છે? કુંવારી છો? કુંવારી તો 18 વર્ષ. હા. 18 વર્ષ થયા. હા, અને હેરાન કરવાનું કારણ શું છે? એમ કે હું અહીં સૌ ને નડું. કોને નડસ? મારા કાકા. તારા કાકા એટલે તારા મમ્મીએ બીજું ઘર કર્યું એને? હા એમ. હા, એટલે તારો નવો પપ્પો. હા એટલે હું દુઃખ હું આપે છે? કાંઈ નહીં, તને રાખી નથી તને છે. એટલે ક્યાં મૂક્યા છે? ગમે નથી, મારી વાઈફ કોઈ છે નહીં એટલે મેં તને ફોન લગાવ્યો. એ પણ બેટા એવું થોડું કરીએ કે તારી મમ્મી કઈ કેતા નથી? ના ના, મારા દાદા જોડે રહેતી હતી, મને નહીં સાસવતા. હે? ઈ મને નાની છડતા સાસવતા કોઈ. યુવરાજભાઈ આપણે તો હાલો યુવરાજભાઈ, હાલો. બોલો. આ ઓલા ભાઈ લાઈન માં છે યુવરાજભાઈ, ક્યાં એ કેમ બોલ? હા બોલો મનસુખભાઈ. યુવરાજભાઈ આપણે તો ચોટીલા થી ને? હા તમારો કોન્ટેક્ટ કરીને આ છોકરીએ કોન્ફરન્સ કર્યું, તો તમારા આ છોકરી શું કોન્ટેક્ટ માં છે? અચાનક ફોન આવ્યો એનો ઓળખતો. હે? અમારે હું દવાખાને નોકરી કરું છું ને, હા એમાં ફોન આવ્યો ડાયરેક્ટ, વ્યક્તિ નંબર સર્ચ કરીને. હા. આ બધો પ્રશ્ન હતો, આવો કે હેરાન કરે કાકાને કે મારે છે ને. પાયલબેન, આ ભાઈ આપણે યુવરાજભાઈ ને તમે એના નંબર માંથી કોન્ટેક્ટ કર્યો, તમારો શું કોન્ટેક્ટ હતો? આ ભાઈ ના માંથી કોન્ટેક્ટ કર્યો તો નંબર કેવી રીતે કોન્ફરન્સ થયો ને કેમ કેમ મેં છે ને ઓલા ગૂગલ માંથી લીધી હતી, હે સોટેલાનું લીધું હતું ગૂગલ માં. છે એકબીજાને ઓળખતા નથી? હા. તમારે આપણે પાયલબેન તમે ક્યાં રહ્યો છો? ચોટીલા ની જ છો, છે ને થોડાક દિવસ 3 મહિના રાખી હતી મને, 3 મહિના. પેલા મારા દાદા જોડે રહેતી હતી ચોટીલામાં. તો ઓળખતા જ ને હું ચોટીલામાં રહેતો હતો. ચોટીલામાં એટલે નાકન પડખે ગામ છે ને નાગરી. તો પછી યુવરાજભાઈ ને ઓળખતા જ ને? નથી ઓળખતી. ફોન આવ્યો ડાયરેક્ટ આવો નહોતા, મેં કીધું તમને ફોન કરો, અમે કઈક હેલ્પ થઈ જાય. એટલે મારી વાંહે કોઈ છે નહીં.
એટલે તમે યુવરાજભાઈ તમે આને મારી ઘરે કોન્ટેક્ટ કરાવ્યો કે આ છોકરીએ મારું નામ દીધું હતું હું કોન્ટેક્ટ કરાયો મેં કીધું તમારું ઓળખું થઈ જાય મેં કીધું છે? હા એટલે અત્યારે પાયલબેન ક્યાં રહ્યો છો? અત્યારે ઉપલેટા છે ચોટીલા આવવાની છે. ઉપલેટા. હા ના મેં મીઠી વયસનું નાના જ મારે ક્યાં જવું એટલે મેં ફોન કર્યો મને હેરાન કરે સાહેબ. જાની જગ્યાએ એમાં હેરાન કરતા હોય તેના નંબર છે કઈ લઈ જઈને સારું અહીંયા કામ હોતી તમે કરે છે બધા મને મોકલો હે હે? અહીંયા તારે ત્યાં કોઈ સાચવતું ન હોય તો આવી દે તને આશ્રમમાં ગમનિયા સેટ કરાવી દઉં આપણે કાંતા વિકાસ ગૃહમાં કે પછી શિશુ મંગલમાં ગમનિયા રખાવી દઈએ. હો તારે જ્યાં રહેવું હોય ને ત્યાં તને સરકારી મંજૂરી લઈને ત્યાં તને રખાવી દઈએ કેમ કે અમે ડાયરેક્ટ નો રાખીએ કે કેમ કે તું દીકરી છો એટલે કાલે આક્ષેપ વિક્ષેપ થાય કેમ કે એની ગેરંટી ન હોય અમે ઓળખતા ન હોય બરોબર એટલે તારે કાંતા વિકાસમાં રહેવું હોય તો પોલીસ મારફત ત્યાં રખાવી દઉં. હો હા ઉભી રહી તારું નામ બોલ લાઈક ચાલુ રાખો હવે પાયલબેન મીઠા પ્રભના. એક મિનિટ ભાઈ મને બધું રેડી કરી લેવા દો. પાયલબેન ધનાભાઈ મીઠાપરા. પાયલબેન ધનાભાઈ હા મીઠાપરા. અને મીઠાપરા એટલે મૂળ તારા પપ્પાનું તારી મમ્મી જૂના જે ગામ હતા ઈ કયું ગામ હતું? ઈ છે બોગરાવદર. બોગરાવદર. ઈ બોગરાવદર ક્યાં આવ્યું? ઈન પાતાયું ચોટેલા પર. બોગરાવદર. અને તારા પપ્પાનું નામ શું હતું જે તું જેની દીકરી છો એનું? મારા પપ્પાનું નામ ભનાભાઈ. ભનાભાઈ. હા ભનાભાઈ ઓકે. હા એક મિનિટ ચાલ બ્રેક. હું નાત આવું છું બરોબર. પપ્પાનું નામ ધનાભાઈ. એક મિનિટ ચાલુ રાખો ધનાભાઈ. સાહેબ એવું થાય ને હવે ક્યારેક ક્યારેક હું મરી જાવ એમ થાય મને. તું કાંઈ ન કરવાનો ભાઈ તું ભણેલ છો કે નથી? ભણેલી કેટલું ભણેલ છો? હે 6 ભણેલી છું સાહેબ. 6 ઓકે. હવે પાયલબેન હું એમ કહું હાલો ધનાભાઈ અને બોગરાવદર નો તાલુકો? તાલુકો સુરેન્દ્રનગર. તાલુકો સુરેન્દ્રનગર કે તાલુકો ચોટીલા છે? ઓમ ચોટીલા નું આધાર કાર્ડ માટે છે. જિલ્લો સુરેન્દ્રનગર આવ્યો હે આધાર કાર્ડ છે મારે. હું કયો યુવરાજભાઈ તમે? જિલ્લો સુરેન્દ્રનગર લાગે તાલુકો ચોટીલા. હા એમ તાલુકો ચોટીલા અને જિલ્લો સુરેન્દ્રનગર. હા એક મિનિટ ચાલુ રાખો. હા એક મિનિટ જિલ્લો સુરેન્દ્રનગર. હવે પાયલબેન આપણે અત્યારે જે તારા મમ્મીએ નવું ઘર કર્યું ઈ ક્યાં ગામ છે? એ ઉપલેટા. ઉપલેટા. નવું ઘર નવું કરેલ એ ઉપલેટા. હા હમણાં હું નાત આવું છું બધું છેલ્લા બેલા પેક જ કર્યું એટલે કે મને હેરાન કરવાનું નથી. એક મિનિટ ચાલુ રાખો પાયલબેન હું પૂછું એટલું બોલો. હાલો નવું ઘર કર્યું ઉપલેટા પ્રોપર કે ગામડું છે? મોટું સિટી. એમ ના એનું ગામડું નથી ને પ્રોપર ઉપલેટા જ ને? હા ગામડું છે ભવાનીનગર. હા એ ઉપલેટાનું ભવાનીનગર. હા હા એક મિનિટ ભવાની નગર નગર નાત રહું છું. ન્યા રહેશો. હવે ઈ તારો નવો પપ્પો જે તારી મમ્મીએ ઘર કર્યું એનું નામ શું છે? મંટુ. હે મંટુ. મંટુ. હા મંટુભાઈ ગોબરાભાઈ ઉગડી ગયા. ગોબરા. ગોબરાભાઈ તો ગોબરાભાઈ જ દે હું ગોબરાભાઈ ઉગરેજિયા. હા ઉગરેજિયા ઓકે. તો પછી અહીંયા ચોટીલામાં ગમનિયા ઓલા ચુંદડીનું ને એવું કઈ ગમે ધંધો કરી નાખ ને ત્યાં રેકડી રાખીને ગમે કઈ બિઝનેસ ચાલુ કરી દેવાય એટલે તારું રોજી રોટી આલ્યા કરે. એ વાત થાય છે પણ મને
ક્યાં જેવું મારે ક્યાં ઈ જો મને કોઈ રાખવાનું મને રાખવા નથી માંગતો એટલે પછી તો ઈ તો સમાજના બે મારા ઓળખીતા હોય ને ઓલા ગોવિંદ રાજા ની આપણા મિત્ર છે અમદાવાદ વાળાની એ વાત સાચી એટલે તારે તારે પણ કોઈ એવું ના ટૂંકમાં ગમે આવે છોકરો સારો હોય તો ત્યાં તારે ઘર કરી દે ના હું થોડાક અંદર રહી ક્યાં કરે ના પોલીસ થાણે પોલીસ થાણે થોડા રાખે અહીંયા ને આપની ડુંગરની હા હવે પાયલબેન આપણે તારા મમ્મી નું નામ શું છે હે તારા મમ્મી નું નામ ઈ છે ગંગાબેન નામ ગંગાબેન હમ. ગંગાબેન ગંગાબેન મંટુભાઈ ઉભરી ગયા હવે તમે આપણે છે ને આ તારા મમ્મી ને પપ્પા તારા પપ્પાના નંબર છે આપડા નવા પપ્પાના નંબર હા છે મંટુભાઈ ના નંબર આપો નંબર મોકલજો બોલો શું છે ને નંબર શું છે તમારા પપ્પાનો હરિયો આપો ચાલુ રાખજો આપણે આ ચોટીલા વાળા ભાઈ તમારું નામ શું કીધું યુવરાજભાઈ હા આ કયું જીવરાજભાઈ યુવરાજભાઈ હે યુવરાજભાઈ આમાંથી નંબર નીકળી ગયા યુવરાજભાઈ મારફત ચોટીલા કરો નવ એક મિનિટ હા કેટલા કીધા 9 9 પછી પછી 8 હા 9 8 અને 9 ઓકે હાલો હું એને ફોન કરું છું હવે પાયલબેન તમારા ફોટા મને આમાં મોકલી દો ને કેમાં આ મારા મોબાઈલમાં તાર વોટ્સઅપ પર નથી ઈ વોટ્સઅપ ભાઈ યુવરાજભાઈ પાસે નંબર લઈ લ્યો ને વોટ્સઅપમાં મને ફોટા મોકલી દો એ વોટ્સઅપ માં પર નહીં આવે મેસેજ માં આવશે ફોન ખાતો છે એમ કે બેન હે બેન ને ફોન ખાતો હશે એમ કે સાદો નથી ટ્રેકિંગ જ છે પણ એમાં નથી આવતા ફોટા વાળા મેસેજ માં આવે ઈ વોટ્સઅપ નથી તમારું વોટ્સઅપ તો પાયલબેન કોક ભણેલ હોય ને એને કયો એટલે તમને કરી દે કોક ભણેલ છોકરો કોઈ ત્યાં હોય ને તો એને કોક ને કયો છોકરી બોકરી કોઈ બેનપણી હોય એને કયો એટલે તમારા ફોટા આમાં મોકલો અને તારા જ્યાં નવો પપ્પો રહ્યો ને એનો ફોટો મોકલ તારા મમ્મીનો ફોટો મોકલ એ એટલે હમણાં નથી હાંસવતા ની મળશે હાંસવવા હમણાં હાંસવવાનું ચાલુ કરાવી દઉં હાલો હા આમાં વોટ્સઅપ માં મોકલ હું તને અગર હાઈ કરીને મોકલું તો તું તને આવડશે હા તો તારો નંબર દે મારો નંબર હા હાલો આપો તમે ભાઈ યુવરાજભાઈ તમારામાં મોબાઈલ નંબર એમાં છે ડાયરેક્ટ આમાં આપી દો ને એટલે એને આપણે હે 9 પછી 8 પછી હવે પાયલબેન હું આ હમણાં નંબર સેવ કરીને તમને હમણાં હાઈ કરીને મોકલું એટલે આમાં મને ફોટો મોકલી દો હાલો કાંઈક મોકલો તારા મમ્મીના તારા અને એના ફોટો મોકલી દો કાંઈક હાલો આ ઓડિયો તને નથી સાચવતા એ વાયરલ કરવામાં બેટા તારી મંજૂરી છે ને હે હા એટલે અત્યારે તું હેરાન થાસ એટલે આ બધી વાયરલ કરવાની તારી મંજૂરી છે ને ઓકે હાલો આમાં કરો હેલો હા પાયલબેન આ નંબર તમારા છે ને હા હા હું મનસુખભાઈ રામોથી બોલું હા તમે હાઈ કરીને મેકલ્યું તો નહીં મેં ફોટા મેકલન કર્યું હા હા હમણાં પણ નંબર તરફ દીધા ને બેટા ખોટા હતા એટલે પાછા નંબર ઓલા ભાઈ પાંચ લેવા પડ્યા યુવરાજભાઈ માં છે હાલો આ કરું હાલો મંટુભાઈ બોલો મજામાં હા બધા મજામાં હો બોલો આપણે પાયલ તમારી દીકરી છે હે? પાયલ છોકરી
હાલો. હેલો હા, કોણ? તમે કોણ બોલો? હું તો કલાબેન બોલું છું. તમારો નવો ફોન આવ્યો. કોણ બોલો તમે? હું મનસુખભાઈ બોલું. મનસુખભાઈ હા, ક્યાંથી? તમે તમે ગંગાબેન બોલો? હા હા, ગંગાબેન, મેં કીધું તમારી એટલે દીકરી પાયલ હા હા પાયલ ઈ ક્યાં છે? ક્યાં છે? છે ઈ રોય છે ને એવું બધું છે તો કેમ એને હાચવતા નથી, શું થયું છે? ના ના હાસવી છે ખરા પણ હે હાસવી છે ખરા પણ હું ઈ થોડુંક એમાં આપણી દીકરી છે એને અત્યારે ઠીક છે, હવે 18 વર્ષની થઈ ગઈ છે, તો હવે એને કેમ હા નાતરું ગોતીને એના ઘરે દઈ દેવાય, એટલે ઈ પાછી ઈ રોય નહીં. હવે એને 18 વર્ષ તો થઈ ગયા છે, એની ઉંમર 18 વર્ષ તો છે. હા હા એ સાહેબ એ કરવાનું જ છે બાપા. હા, તો પછી ઈ હેરાન થાય ને તમે તમારી મોજ મસ્તીમાં છો, તો દીકરી અત્યારે દીકરી આપણે જન્મ દીધો હોય તેનું પાલન પોષણ કરવું, એને ઘર બારે કરવી, ઈ તો આપણી જવાબદારી આવે ને. આવે આવે હા, તો પછી અટાણે કોઈ દેવી પૂજકમાં આપણે કોઈ એવો છોકરો હોય તો હવે એને પરણાવી દ્યો. હા પણ જે બાપા. હા, હવે તમે તમારું ઘર કરી લીધું, પછી એને બાળકનું વિચારવું જોઈએ ને. હા વિચારવું પડે. હા, પછી કાલે હારા નરું કરશે ને ક્યાંક ભાગી જાય તો પછી તમારી આબરૂ નહીં જાય. વહી જાય ને. હા, તો પછી એની ઉંમર થઈ ગઈ છે, પછી તમે ઓમ નહીં કરો તો એને મેરે કરો ગોતી લે. હા હા, આપણે નો ગોતી દઈએ, એની હાથે ગોતો, ઈ ખબર છે ને. હા હા, તો આ ભાઈ આપણે એને હાચવતા નથી, રોય છે, એવું બધું કરે છે. અત્યારે ક્યાં છે ઈ? આયરા ઈ તો આયા જ છે. ક્યાં અહીંયા એટલે આયરા દઉં ચાલ આપો જઈને. સાહેબ છે સાહેબ. સાહેબ છે ચોકલેટ બસ. હાલો. હા, હા એટલે આને હાચવો ને, આ છોકરી તમે તમારું ઘર કરી લીધું પછી બાળકનું જરીક વિચારવું જોઈએ ને. માં ભેગી જે દીકરી ના ના સાહેબ ના ના હે ના ના મારા છે ને અમે 2 જણા ખાલી આયા. ઈ કે માગે કે પાણી કરશો ઢોળવાનો હતો ને. હા મારી સાંભળો વાત. હા, મારા કાકાનો છોકરો ઓફ થઈ ગયો છે. હું ઈ નથી પૂછતો તમને કોણ ગુજરી ગયું, મરી ગયા ટરી ગયા એની વાત નથી કરતો. આ દીકરી અત્યારે 18 વર્ષની છે, ઈ હેરાન થાય છે, રોય છે, તો એને આપણે હાચવવી હા રાખવી બોલો. જવાબદારી. હે હા બોલો સાહેબ. હા, તો એને જરીક હાચવવી છે ને, જવાબદારી તમારી આવે. હા એ તો આપડા આ બાઈ ભેગી દીકરી આવી છે ને, ગંગાબેન ભેગી આ છોકરી આવી છે. હા હા, તો એને આપણે હાચવવી ન જોઈએ, દીકરીને આપણે હાચવવી જોઈએ ને. હા દીકરીને તો હાથવી પડે પણ હામી હામી બોલે સાહેબ. હે હામી બોલે છે હાવ. હામી બોલતી હોય ને એવું કરતી હોય તો હવે 18 વર્ષની થઈ ગઈ, ખારું નાતરું ગોતીને એને દઈ દ્યો. પણ અમે દઈ દેવી ન્યાય પાણીનો કરશો ઢોળવું આવે છે. જો દીધી ન્યાકડે પાણીનો કરશો ઢોળવું આવે છે. આમાં વાળા હારા નથી. ખામાવાળા નથી હારા. તો ઈ હારા ન હોય તો બીજી જગ્યાએ દઈ દ્યો. હા તો એ મારો હારો નહીં માનવા જોઈએ ને સાહેબ. તો હારો. તો હું કરું તો આઈને કુટિયાણા 15 માં કરી નાખશું અમે. હા, ગમે ત્યાં સારી જગ્યા ઈ તો હું એને સમજાવી દઈશ, કેમ કે દીકરી છે ને, દીકરી હા દીકરી તો જ હોય, દીકરીની આ કોઈ જાતિ દીકરી ન નામે તો હોય. વરાવી દીધું સાહેબ. દીકરીની કોઈ જાત જ ન હોય. કોઈ કાંઈ જાત નો હોય. અમે હા, તો દીકરી વરાવી દીકરી દેવી. કહેવાય. દીકરી તો દીકરી જ કહેવાય પણ હામાં બોલે ઈ હું કરું. હવે એ તો પછી આપણા જેવા સંસ્કાર, આપણે હવે અત્યારે જે કાંઈ આપણે આપણી મોજ મસ્તીમાં છીએ, તો હવે એ 18 વર્ષની થઈ ગઈ છે, પછી એને એની યુવાની એની પ્રમાણમાં એને એની અમુક વસ્તુની જે કાંઈ મર્યાદા હોય એ પ્રમાણે એનું ગોઠવીને એનું રેડી કરાવી દેવાનું હોય. પણ હું તો રેડી કરાવી દઉં પણ મારા હારા માનવા જોઈએ ને. તમારા હારે કોણ લા? હા ઉકાડું હા. આ તો ઈ નો માનતા હોય તો લાવો એનો નંબર. ક્યાં માનતા નથી? માને જ છે માની હા, તો એમ તમે જાય. તો પછી જેના તેના નામ દ્યો માં. ના માની તો જાય મારા હારા ની. હા, તો પછી એક વાર વાતો કરો છો. અટણ ઓલી બાઈ કે જી તો માને જ છે, અટણ તમે અડાવરે ગલા પેલા મારો છો. મને જો મને સાહેબ મારી વાત સાંભળો સાહેબ. હા એ મારી પાટલા હાવું હા એક મારા ઘરના હા બે ઈ જોવા ગયા તા. હા મને કાંઈ પૂછ્યું નથી. હા, મને પૂછવું પડે ને ન પૂછવું પડે સાહેબ. પૂછવું જ પડે ને. પણ હવે એ હે પૂછવાની ને આપણી પૂછવું જે કાંઈ પડે. મારી વાત સાંભળો, જે જૂની પ્રથા હોય, મને પૂછવું પડે ને મને મોર બિહાડવો પડે ને મને કોઈએ કીધું નથી ને એવી બધી લપસીંદરમાં હવે નહીં પડવાનું. અત્યારે તો દીકરી દીકરા એની રીતે ઈચ્છા પડે ને જીવે, બીજી હા લપસીંદરમાં ન પડવાનું. હવે અત્યારની જે કાંઈ મોટપ વાળી વાતું છે એમાંથી બહાર નીકળી જવાનું. ભાઈ, આપણે ભણ્યા નથી એટલે ભોગ બની છીએ. એ વાત સાચી છે હા હા, તમારી. આપણે ભણ્યા નહીં એટલે શું કર્યું? ધૂણ્યા.
હા હા એટલે આપણે ધૂણવાનું ચાલુ કરી દીધું, ભણવાનું ચાલુ ન કર્યું એટલે સમજ્યા? એટલે ઈ આપણે પછી દેવી શક્તિમાંથી નેવરા નો રહ્યા. હવે આમાં દેવી અટાણે કઈ આ છોકરી હેરાન થાય છે તો કદી માતાજીને કહે ને એને સુખ પ્રાપ્ત કરી દે. પણ અમે સાહેબ છે ને મારા હારા નિમને જેટલા બોલાવી માતાજી લેવી. પૂજે છે ઈ જ દુખી છે, અમે તો દુખી જ નથી, પૂજતા નથી તોય સુખી છીએ. હમ હા, અને તમે માતાજીને દેવી શક્તિનું પૂજા કરો છો તોય તમને સુખ સીડ્યું નહીં, અને અમે પૂજતા નથી તોય અમે દુઃખ જોવા સીડ્યું નહીં. હમ હા, એટલે આપણે શું છે આવી બધી વસ્તુમાં બહુ નહીં કરવાનું. આમાં કઈ દેવી સમજાવવા નહીં આવે. ને સમજાવવા સાચી વાત છે. હા, અને સમજાવવા આવે એમાં મારી હારે વાત કરાવો. હું ફોન કરીશ પછી તમને આ નંબર માથે. ભલે 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 હો. એ આ નંબર છે ને તમારો? આ નંબર મારો છે. એ હારું હાલો. ઓકે. હાલો. હાલો. હા બોલો. હા પાયલ, ને તું અત્યારે ન્યા જ છો? તાર પપ્પા અને તાર મમ્મી હારે વાત થઈ? હા હું ના જ છું, પણ ઈ દારૂ પીવે છે એટલે હું અહીં રહેવા નથી માંગતી. દારૂ પીને મને ખોટી ખોટી હેરાન કરે છે. કાંઈ વાંધો નહીં, તું ફોટો મોકલ હાલ. પણ હાલો. એમ કહું છું કે વોટ્સઅપમાં ફોટો નથી આવતો, મેસેજમાં મેકું. મેસેજમાં થોડા ફોટા આવે ડોહા? વોટ્સઅપમાં તો ફોટો નથી આવતો. ફોટા તાર ઓલા મોબાઈલમાં ગેલેરીમાં પડ્યા હોય ને એમાંથી નાખવાના હોય. હમ. કોક મોબાઈલ વાળા ને તારે ત્યાં એ બાજુ કે દુકાન નથી મોબાઈલ વાળાની? છે પણ એમ કે બધા દારૂ પીવે ને એટલે. ઈ ભલે ને દારૂ પીએ, તારે ખાલી ફોટાથી મતલબ છે ને, ત્યાં જઈને મારી વાત કરાય એટલે ફોટામાં નાખી દે. એ હા, કેટલી વારમાં નાખાઈશ? હાલો હમણાં જ લખાવી દો. હા ઝપટ, હા ઝપટ જાવ ત્યાં જઈને મને ટિંગર કાંઈ ગાલ. ઓકે, અને કાંઈ ટેન્શન ન લેતી ને, હવે રોતી નહીં હો. હા કહી દીધું એને. તો ગાઈસ આ તો ઓડિયો આવા અત્યારે બે બાજુથી આ બધું વગાડતા હતા, પણ આપણે ખાલી સાંભળવાનું કામ છે. તમને આમાં કંઈક શીખ મળી હોય તો કોમેન્ટ કરી દેજો, અને મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લેજો. મારી ચેનલમાં આવા નવા ઓડિયો આવતા રહે છે, અને હું રિએક્શન આપું છું વિડીયોનો, તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો મારી ચેનલને અને મનસુખભાઈની ચેનલને. મળીએ એક નવા ઓડિયો